સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી જમીન વિવાદમાં મહેસાણા એસપીજીએ ઝંપલાવ્યું. જમીનોમાં વીજ લાઇનના વિરોધને સમર્થન આપ્યું. એસપીજીએ વીજ લાઇન નાખવા સામે વિરોધ દર્શાવ્યો. ખેડૂતોની જમીનો બરબાદ કરીને વીજ લાઇન નખાઈ. ખેડૂતોની જમીનમાં વીજ લાઇનનો મામલો હવે ગરમાયો. ખેડૂતોની જમીનો બરબાદ કરીને વીજ લાઇન નખાઈનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો. સમગ્ર મામલે હવે વિવાદ ગરમાશે. ખેડૂતોની જમીનમાં વીજ લાઇનનો આ સમગ્ર મામલો ગરમાયો. તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી લાલજીભાઈ, વિકાસના નામે ખેડૂતોના હિતો સાથે સમાધાન, આ મામલાને લઈ આપ શું કહેશો? ચોક્કસ વાત બેન એવી છે કે હું પણ ખેડૂતનો દીકરો છું અને જ્યારે વીજ કંપનીઓ દાદાગીરી કરી અને આજે સરકારને પોલીસને સાથે રાખી અને જ્યારે વીજ ઢોકલા ખેડૂતોની જે કિંમતી જમીન હોય જેના ઉપર આખું પરિવાર મૂકતું હોય એવી જગ્યાએ લોકો લગાવતા હોય છે અને જે ખેડૂતોની માંગણી છે કે ભાઈ લગાવો એનો કોઈ વાંધો નથી વિકાસના માટે, પણ જે ખેડૂતો કહી રહ્યા છે કે તમને આટલી માંગણીઓ પૂરી કરવી જોઈએ તો એ સરકાર કરતી નથી અને છેવટે સૌરાષ્ટ્ર ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કરવી પડે છે. સાથે સાથે ત્યાં સૌરાષ્ટ્રની અંદર હજારો ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે અને આંદોલન કરી રહ્યા છીએ. ત્યારે અમે ખેડૂત પુત્ર તરીકે, કારણ કે એસપીજી ની અંદર મોટા ભાગના હજારો લોકો જેઓ ખેડૂત પુત્ર અને ખેડૂત છે એવા લોકો આજે એને સમર્થન આપી રહ્યા છે. અને ગઈકાલે અમારા સૌરાષ્ટ્ર એસપીજી ના અધ્યક્ષ કલ્પેશભાઈ રાંગ જેઓ આ જે આંદોલનની સામેલ ગયા હતા અને લેટર પેડ ઉપર મુખ્યમંત્રીશ્રીને પણ ભલામણ કરી છે કે તમે આ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરો. બાકી આખું એસપીજી ગ્રુપ આજે ખેડૂત પુત્ર તરીકે અમે એને સાથ અને સમર્થન આપીએ છીએ કે કારણ કે આ એક દાદાગીરી છે, તો આવી દાદાગીરી તો બિલકુલ સહન કરવામાં ના આવે. જી લાલજીભાઈ, સરકારી તંત્રનું કહેવું છે કે વીજ માળખું વિકાસ માટે જરૂરી છે. હવે વિકાસ અને ખેડૂતોના હિત વચ્ચે સંતુલન કેવી રીતે શક્ય બને? બેન, બધી રીતે બનતું હોય છે. જયારે સરકારની ઈચ્છા હોય છે અને કોઈ પણ રીતે જો કામ કરવું જ હોય તો કોઈ પણ રસ્તો કાઢીને ખેડૂતોના હિતમાં ધ્યાન લેવું જોઈએ. કારણ કે જયારે મોદી સાહેબ કહેતા હોય કે ભાઈ ખેડૂતોની સરકાર છે તો અહીંયા ગુજરાત સરકારને પણ વિચારીને કામ કરી અને ખેડૂતના હિતલક્ષી નિર્ણયો લઈ અને આનું સમાધાન કરવું જોઈએ. જો સરકાર ચર્ચા માટે તૈયાર થાય તો એસપીજી તરફથી પ્રથમ 3 મુખ્ય માંગણીઓ શું રહેશે? બેન, એસપીજી સમર્થન કર્યું છે. આ લડાઈ એ ખેડૂતોની લડાઈ છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને, ગુજરાતના તમામ જે પણ ખેડૂતો સાથે જોડાયેલા બધા લોકોને એને સમર્થન છે. એટલે જે ખેડૂતોની માંગણીઓ છે તે લેખિતમાં ઓલરેડી સરકારને આપી ચુક્યા છીએ. તો અમારે તો જે ખેડૂત નેતાઓ નક્કી કરે અને બિન રાજકીય રીતે ફક્ત ખેડૂતોના હિતમાં જે પણ નિર્ણય લે એને અમારે સમર્થન જ આપવાનું છે. જી આપનો આભાર. ખેડૂતોની જમીનોનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે સરકારી તંત્ર અને ખેડૂતો વચ્ચે વાતચીત કરી આનો અંત આવવો જોઈએ તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. એક તરફ રાજ્યના વિકાસ માટે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું સરકારી તંત્રનું કહેવું છે, જ્યારે બીજી તરફ ખેડૂતો પોતાની જમીન, પાક અને હિતોના રક્ષણની માંગ કરી રહ્યા છે.